આ માફિયાઓનું સરકાર સાથે કનેક્શન છે. લોકોનો એક સામાન્ય પ્રશ્ન છે કે ખાતર નથી મળતું, ઠેર ઠેરથી ફરિયાદ આવે છે. તો આટલી ટેકનોલોજી, આટલું આધુનિક પેલું છે તોય નથી મળતું, તો એનું શું કારણ છે? સરકાર ઉત્પાદનમાં નથી પહોંચી શકતી કે ડિસ્ટ્રીબ્યુશનમાં નથી પહોંચી શકતી? નહીં, એનું કારણ, એના બે કારણ છે. એક તો ખાતર છે ને, એ ખેતી સિવાય પણ અનેક બાબતોમાં ખાતરનો ઉપયોગ થાય છે. એટલે ખાતરના મોટા મોટા માફિયાઓ છે. આ માફિયાઓનું સરકાર સાથે કનેક્શન છે. એટલે મોટા ભાગનું ખાતર જે છે એ માફિયાઓ હસ્તક ઇન્ડસ્ટ્રીઝમાં કે બીજે જ્યાં ક્યાંય વપરાતું હોય ત્યાં એનો યુઝ થઈ જાય છે. માફિયાઓના હાથમાંથી જેટલું ખાતર બચી જાય એ ખાતર ખેડૂત માટે આવે. તો અહીંયા બીજા ખાતર માફિયાઓ સ્થાનિક લેવલે કે જે ખોટો સ્ટોક કરી લે. 500 થેલી 1 ટ્રક આવ્યો હોય ખાતર, એટલે જે અહીંનો ભાજપનો મેન માણસ હોય એ આખું ખાતર કબજે કરી લે. ખેડૂતોને 1-2 થેલી આપે ને બાકીનું પોતાની પાસે રાખીને બ્લેક માર્કેટિંગ કરે. તો એક તો ઉપરના લેવલે ખાતરના માફિયાઓ છે, બીજું નીચેના લેવલે ખાતરના કાળા બજાર કરવા માટે થઈ કૃત્રિમ શોર્ટેજ ઊભી કરે છે. એટલે આમાં ભાજપની સરકારની ઈચ્છા શક્તિનો સ્પષ્ટ અભાવ છે. નહીતર તમે સમજો કે દર વર્ષે કેટલા હજાર હેક્ટર જમીનની અંદર વાવેતર થાય છે એ સરકારને ખબર જ છે. તો પછી સરકાર દર વર્ષે ખાતરની કેટલી જરૂર પડે છે એની જાણકારી છે. તો દર વર્ષે આટલા હજાર હેક્ટર જમીન માટે આટલા ટન ખાતરની જરૂર પડશે એ સરકારને અગાઉથી ખબર જ હોય. તો એટલું ખાતર ઉત્પાદન કરીને જિલ્લા વાઇઝ ગોડાઉનમાં એટલું ખાતર કેમ નથી ભરી દેતા? અને જેમ ગેસના બાટલામાં આપણે કેમ આમ લખાવીએ ને ઘરે આવીને આપી જાય છે, તો ઉનાળામાં ખેડૂતો પાસે લખાવી કેમ નથી લેતા કે ભાઈ ખેડૂતે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું, મારે 5 થેલી ડીએપી, 5 થેલી પોટાશ કે એનપીક જે જોઈએ લખી નાખવાનું, ઓનલાઈન અરજી આપી દેવાની. ખેડૂતના નામે ઓનલાઈન અરજી સબમિટ થઈ ગઈ, એક્સેપ્ટ થઈ ગયું, એટલે ખેડૂતે બેફિકર થઈ જવાનું કે હવે મારે જ્યારે સિઝન આવશે ત્યારે મને મારી 3 થેલી ખાતર મળી જશે. આવી વ્યવસ્થા કેમ નથી કરતા? તો શું છે કે સરકારને માનો ઉનાળામાં લખાઈ દે, ઉનાળો અથવા ચોમાસામાં લખાઈ દે કે આવતી સાલ મારે કેટલું ખાતર જોશે. આવતી સાલ માનો કે જાન્યુઆરી મહિનામાં શિયાળામાં ખેડૂત લખાઈ દે 3 થેલી જોશે. એમ આખા જુનાગઢ જિલ્લાના ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવે ખાતરનું. તો સરકારને આઈડિયા આવી જાય કે ભાઈ 3000 ટન ખાતર જુનાગઢમાં જોશે. તો 3000 ટનનું મેન્યુફેક્ચરિંગ કરીને અહીં મોકલી દેવાનું, રજીસ્ટ્રેશન હોય એ પ્રમાણે થેલી આપી દેવાની. આવું કેમ ન થાય? એટલે આમાં માફિયા તંત્ર કામ કરે છે, એટલા માટે નથી થતું.